તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ જેબી વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલ. આજે એક અપડેટ આવી છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં એ લોકોએ પરીક્ષા આપી હતી, એપ્રેન્ટિસની જે જાહેરાત બહાર પડી હતી અને એમાં જે લોકોએ પરીક્ષા આપી હતી 24/8/2025 રોજ રવિવારના રોજ જે પરીક્ષા લેવામાં આવેલ હતી એમસીક્યુ ટાઈપની કોમ્પ્યુટર આધારિત CCC આધારિત એના જે છે એ માર્ક જાહેર થઈ ગયા છે. તો વિગતો આપણે જોઈએ જાહેર મિત્રો. તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી જાહેરાત ક્રમાંક છે 8/2025 અને એમસીક્યુ પરીક્ષાના માર્ક્સ અને ટાઈપ ટેસ્ટના આયોજન બાબત. એટલે કે તમે લોકો હવે જે છે એ એમસીક્યુ બેઝ જે છે એ પરીક્ષા આપી દીધી છે અને એના માર્ક જાહેર કર્યા છે અને હવે પછી ટાઈપિંગ ટેસ્ટ ક્યારે લેવામાં આવશે એની પણ આયોજન છે એનું અપડેટ આપી છે. બરોબર, તો જોઈએ કે સંસ્થાની જાહેરાત ક્રમાંક 8/2025 અન્વયે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના 2018 અંતર્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ કુલ 40 એપ્રેન્ટિસ જગ્યાઓ ભરવા સંદર્ભે તારીખ 24/8/2025 ને રવિવારના રોજ લેવામાં આવેલ એમસીક્યુ પરીક્ષાના માર્ક્સ એટલે કે ગુણ આ સાથે પરિશિષ્ટ 1 તરીકે સામેલ છે. જે તમામ ઉમેદવારોને ધ્યાને લેવા વિનંતી. એટલે કે માર્ક્સ જે છે તમે જે પરીક્ષા આપી તેના માર્ક જાહેર કર્યા છે. વધુમાં એમસીક્યુ પરીક્ષામાં મેળવેલ માર્ક્સ ગુણના આધારે ટાઈપ ટેસ્ટ માટે એલિજિબલ થયેલ ઉમેદવારની યાદી પરિશિષ્ટ 2 તરીકે સામેલ છે. એટલે કે તમે જે એમસીક્યુ પરીક્ષા આપી એના માર્ક્સ એ છે એ પરિશિષ્ટ 1 તરીકે સામેલ છે અને પરિશિષ્ટ 2 માં જે છે એ માર્ક્સના આધારે જો તમે ટાઈપિંગ ટેસ્ટ આપવા માટે એલિજિબલ છો તો એની યાદી છે એ પરિશિષ્ટ 2 તરીકે સામેલ છે. એમાં આપણે જોઈએ પરિશિષ્ટ 2 માં દર્શાવેલ તમામ ઉમેદવારોની ટાઈપ ટેસ્ટ આગામી તારીખ 27/8/2025 ને બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ BCA કોલેજ સદાનગર ખાતે સવારે 9:30 કલાકે આયોજિત કરવામાં આવેલ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો તમે એમસીક્યુ પરીક્ષા આપી અને જે ટાઈપિંગ ટેસ્ટ માટે એલિજિબલ થયા છે એ લોકોની યાદી આમાં સામેલ છે અને એની 27/8/2025 ને બુધવારના રોજ જે છે સ્વામિનારાયણ ગુરુકુળ BCA કોલેજ જે સદાનગર ભાવનગર ખાતે આવેલું છે, તો ત્યાં તમારી ટાઈપિંગ ટેસ્ટ સવારે 9:30 કલાકે આયોજન કરેલું છે. બરોબર, ટાઈપ ટેસ્ટનો સમય સવારે 9:30 થી 10 વાગ્યા સુધીનો રહેશે, જેમાં ગુજરાતી માટે 15 મિનિટ અને અંગ્રેજી માટે 15 મિનિટનો ટાઈપિંગ સમય રહેશે તમારો. એટલે અડધી કલાકનો છે, 15 મિનિટ ગુજરાતી ટાઈપિંગ અને 15 મિનિટ ઇંગ્લિશ ટાઈપિંગ એ રીતે છે. સંબંધિત તમામ ઉમેદવારોએ ઓરિજિનલ ફોટો આઈ કાર્ડ સાથે ઉપરોક્ત પરીક્ષાના સ્થળે સમયસર સવારે 9 વાગ્યે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે, જેને સર્વે ખાસ નોંધ લેવી. એટલે કે તમારે જે છે એ તમારું જે છે ઓરિજિનલ જે ફોટો આઈ કાર્ડ હોય એ લઈને જવાનું. ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે કે પછી ડ્રાઇવિંગ લાયસન્સ, કોઈ પણ તમારો જે છે એ ઓરિજિનલ જે ફોટો આઈડી કાર્ડ છે એ લઈને જવાનું અને તમારે 9 વાગે ઉપસ્થિત થઈ જવાનું. કારણ કે 9:30 વાગે તમારું જે છે એ પરીક્ષા શરૂ થવાની છે. તો આની સાથે સામેલ છે પરિશિષ્ટ 1 તરીકે તો બધા વિદ્યાર્થીઓ આમાં માર્ક આપેલા છે. 1 નંબર છે જો સત્યપાલસિંહજી ગોહિલ છે એને 35 માર્ક છે એમસીક્યુમાં. એવી રીતે બધાના માર્ક તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો તમારે કેટલા માર્ક છે. તો આમાં બધાના માર્ક આપેલા છે, તો આ જોઈ લેજો તમે એકવાર તમારે કેટલા માર્ક થાય છે. કેટેગરી વાઇઝ જે છે એ માર્ક આપેલા છે બધાના. તો તમે જે કેટેગરીમાં આવતો તમારો જે છે એ માર્ક આપેલા છે એમાં. આવી જશે. તો પરિશિષ્ટ 2 તરીકે જે છે સામેલ એમાં ટાઈપ ટેસ્ટ માટે એલિજિબલ થયેલ ઉમેદવારોની યાદી છે. પરિશિષ્ટ 1 માં જે છે એમાં જે છે એ માર્ક જાહેર કરેલા છે.
અત્યારે આમાં જે છે એ માર્કના આધારે જે ટાઈપિંગ ટેસ્ટ માટે જે એલિજિબલ થયા છે એ બધાનું નામ છે. તો જોઈ લેજો તમારું નામ છે કે નહીં, એમાં કેટલા માર્ક થાય છે. જો બધાના કેટલા સ્ટુડન્ટ છે આપણે જોઈએ તો 61 વિદ્યાર્થી જે છે 61 વિદ્યાર્થી એલિજિબલ થયા છે. તો આ આંકડો છે, આ એક નંબર છે. અને પછી આપણે નીચે સ્ક્રોલ કરીએ તો એ રીતે ટાઈપ ટેસ્ટ સીટ નંબર જે છે ક્રમમાં જ છે. 61 વિદ્યાર્થીઓ જે છે એ ટાઈપ ટેસ્ટ માટે જે એલિજિબલ થયા છે અને 40 જગ્યા છે. તો તમે ટાઈપ જે છે તો તમે ટાઈપિંગ ટેસ્ટમાં થોડીક મહેનત કરશો તો વાંધો નહીં આવે. અને મહેનત કરજો, કારણ કે 27 તારીખે તમારી જે છે એ ટાઈપિંગ ટેસ્ટ છે. તો અહીંયા લખેલી છે તારીખ 27/8 ને બુધવારના રોજ તમારી ટાઈપિંગ ટેસ્ટ છે. તો તમે થોડી તૈયારી કરજો. તો અત્યારે બધાને કોંગ્રેચ્યુલેશન, જે લોકો એલિજિબલ થયા છે ટાઈપિંગ ટેસ્ટ માટે એ લોકોને કોંગ્રેચ્યુલેશન. અને હવે તમે ટાઈપિંગ ટેસ્ટની તૈયારી કરો અને તમે આગળ ફાઇનલ મેરિટમાં સિલેક્ટ થઈ જાઓ, એના માટે તો તમને બધાને શુભકામનાઓ છે અને બેસ્ટ ઓફ લક બધાને, કે તમે ટાઈપિંગ ટેસ્ટમાં સફળ થાઓ. આવી જ માહિતી માટે આપણી જેવી વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આવી માહિતી અપડેટ જે છે આપતા રહીશું. તો હવે મળીશું આપણે બીજા નવા વિડીયોમાં. તો ત્યાં સુધી આપણી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય હિન્દ, જય ભારત.